રમતગમત ક્ષેત્રે ગુજરાતીઓ કમ નથી। જી હા, પેરિસ ઓલિમ્પિકનું આયોજન થયું છે અને આ પેરિસ ઓલિમ્પિકમાં ટેબલ ટેનિસમાં ગુજરાતના 2 ખેલાડીઓનું સિલેક્શન થયું છે। સૌથી પહેલાં એ બંને ખેલાડીઓ હરમીત અને માનવને ખૂબ ખૂબ અભિનંદન। આ સાથે ગુજરાતમાં પહેલી વખત થયું છે કે પેરિસમાં ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવ્યું છે અને એમાં ગુજરાતીઓને સ્થાન મળ્યું છે। ગુજરાતના ખેલાડીઓ આ વખતે ટેબલ ટેનિસ રમવા માટે પેરિસ જશે અને ઓલિમ્પિકમાં ગુજરાતીઓનો ડંકો વાગવાનો છે। હરમીત સુરતથી છે, તેઓ 6 વર્ષના હતા ત્યારથી ટેબલ ટેનિસ રમી રહ્યા છે। માનવ ઠક્કર રાજકોટથી છે અને એઓ પણ નાનપણથી જ ટેબલ ટેનિસ રમી રહ્યા છે। એટલે ગુજરાતીઓ હવે રમતગમત ક્ષેત્રે પણ ઘણું બધું નામ કમાઈ રહ્યા છે અને ઘણા બધા આગળ વધી રહ્યા છે। ગુજરાતમાં આ પહેલી વખત ઘટના છે, પહેલી વખત આ પ્રકારનું પ્રાઉડભરી મોમેન્ટ આપણા માટે છે કે પેરિસ ઓલિમ્પિકમાં ગુજરાતીઓને આ વખતે સ્થાન મળ્યું છે। પુરુષ ટીમની જાહેરાત કરવામાં આવી, જેમાં આ બંને ગુજરાતીઓએ ડંકો વગાડ્યો।